એની ઈચ્છા હોય છે કે મારા જીવનમાં કોઈ પણ પ્રકારના દુઃખ ન આવે, અને ઇન્દ્રિય સુખને માણસ મહત્વતા બહુ આપે છે. પણ આ જગતની અંદર એવું કોઈ પણ પ્રકારનું સુખ જ નથી કે જે આ જીવાત્માને સુખી કરી શકતું હોય. એવું કોઈ સુખ નથી. માણસને એમ લાગે છે કે મને સારું ખાવાનું મળી જશે તો હું સુખી થઈ જઈશ, મારી પાસે ધન બહુ બધું આવી જશે એટલે હું સુખી થઈ જઈશ. પણ જીવાત્માની પાસે જેટલું ધન વધારે આવે એટલો એ જીવાત્મા દુઃખ વધારે ભોગવે છે, એને દુઃખ એટલું બધું વધારે મળે છે. એટલે શાસ્ત્ર કહે છે કે આ કાયાને સુખી ન કરતા આત્મકલ્યાણ માટે રાત દિવસ દરેક લોકોએ મહેનત કરવી જોઈએ. જેવા આપણે સવારમાં ઉઠીએ અને આખો દિવસ કર્મ કરીને જ્યારે આપણે પથારીમાં ઊંઘીએ એટલે 2 કલાક સુધી માણસને ઊંઘ નથી આવતી. દરેક માણસની આ દશા છે. અને ઊંઘ કેમ નથી આવતી? એ આખી દુનિયાના વિચારો કરતો હોય છે માણસ. સાચી વાત ને કંતિભાઈ? એ માણસ બધા આખી દુનિયાના બધા વિચારો કરતો હોય કે આમ થયું હોત તો સારું હતું, આ માણસે મને આટલા પૈસા આપ્યા હોત તો સારું હતું, અહીંયા આટલો ફાયદો થયો હોત તો સારું હતું, પેલાએ મને ગાળો બોલી, પેલાએ મને આમ કર્યું. કોઈ પણ માણસ મંદિરે આવે અને મંદિરે કદાચ કોઈ માણસ આવે ને કદાચ બાજુવાળાના ભૂલથી ધક્કો લાગી જાય ને તો આમ કેવો જોવે માણસ? ભાળતો નથી, હું ઊભો છું, દર્શન કરું છું. એટલે માણસને શરીર કઈ રીતે મારું સુખી થાય, માણસ રાત દિવસ એની ચિંતા કરતો હોય છે કે કઈ રીતે હું આ કાયાને સુખી કરી શકું. અંદર કે મને આ વ્યક્તિએ દુખી કર્યા અને આ વ્યક્તિએ સુખી કર્યા. આવા માઇક વિષયોમાં જે ભગવાનના ભક્ત હોય એ ક્યારે આની અંદર રસ ધરાવતા નથી, ક્યારે પણ નહીં. જેમ સમુદ્રની અંદર નિત્ય નિરંતર મોજાઓ આવતા રહે છે, એવી રીતે આ સંસારી માણસના હૃદયની અંદર રાત દિવસ વિચારો આવતા રહે છે. અલગ અલગ એક ઈચ્છા, હજી તો એક ઈચ્છા પૂરી નહીં થઈ ત્યાં તો 10 ઈચ્છાઓ માણસની પૂરી ઈચ્છા થઈ જાય કે હવે આ મોબાઈલ જૂનો થઈ ગયો, હવે નવો ક્યારે આવશે? આ ઘર જૂનું થઈ ગયું, હવે નવું ઘર ક્યારે આવશે? હવે આ ઘરમાં કંટાળી ગયા, આ ફર્નિચરથી કંટાળી ગયા, આ સોફા સેટથી કંટાળી ગયા, આ બાઇક જૂનું થઈ ગયું, આ ગાડી જૂની થઈ ગઈ. કોઈ પણ વસ્તુ તમે જો ઘર જૂનું થઈ જાય એટલે માણસને એમ થાય કે કલર જૂનો થઈ ગયો, હવે મોટું મકાન બનાવવું, નવું મકાન બનાવવું, નવું ઘર લાવવું, આ કરું, નવું ટીવી લાવવું, નવું ફ્રીજ લાવવું. આ ભાઈ ફ્રીજ વેચવાનું છે કોઈને જોવે તો, હવે જૂનું થઈ ગયું છે. એ રાત દિવસ રાતે ઊંઘે એટલે 2 કલાક સુધી આ જ વિચારો કર્યા કરે. સમુદ્રની અંદર જે મોજાઓ આવે આમ મનની અંદર ઈચ્છાઓ પ્રગટ થતી જાય, થતી જાય, થતી જાય. કોઈના જીવનમાં 30 વર્ષ ગયા, કોઈના જીવનમાં 50 ગયા, કોઈના જીવનમાં 70 ગયા અને 71મું બેઠું. પણ આ જીવનમાં, આ મનુષ્ય શરીરમાં તમે કેટલી બધી ઈચ્છાઓ કરી હશે, પણ એમાંથી કેટલી પૂરી થઈ? તમે તમારા જીવનમાં અનુભવ કરો કે આ વ્યક્તિને મેં બોલાયા હતા પણ આયા નહીં, આ મહેમાનને હું કેટલા ફોન કરું પણ ક્યારે આવતા નથી. આ બધી માણસની અંદર ઈચ્છાઓ કે આ વ્યક્તિ મને દુઃખ આપે છે એટલે આનાથી નફરત કરો, અને આ વ્યક્તિ મને સુખ આપે છે એટલે આ મારો મિત્ર. આવું માણસની અંદર જીવનમાં વિચારો આવતા રહે, આવતા રહે, આવતા રહે, અને છેલ્લી ઘડી સુધી એ માણસ સુખી નથી થતો. એટલે પછી બધા લોકો શું કે ખબર છે? હવે બધું ભગવાન ઉપર છોડો. શું કરે? હવે બધું ભગવાન ઉપર છોડો. બીજું શું? હવે ઘરવાળા નથી કહેતા ભગવાન ઉપર છોડો. પણ આપણા સંતો કે છે હવે જે કરે એ શું કરશે? આપણાથી હવે કાંઈ થાય
જ્યારે કોઈ જીવાત્માને હૃદયમાં સાચો ભાવ એવો આવે કે આપણાથી હવે કાંઈ બની શકે એમ નથી, આ સંસારનો ભાર આપણે ઉપાડી શકવાના નથી, એ દિવસે તમારો બધો ભાર ભગવાન કે હા હવે આ ત્રાસી ગયો છે, હવે આ કંટાળી ગયો છે કે હવે આ કે મારાથી હવે કાંઈ થાય એમ, મેં તો બહુ કોશિશ કરી પણ હવે હું થાકી ગયો છું. અને ભગવાન આગળ જ્યારે એમ કે ને કે ભગવાન હવે તો હું થાકી ગયો, ભગવાન કે આ શબ્દ હું તારા વાણીથી સાંભળવા માંગતો હતો અને આજે તે ખુલ્લા કરી દીધા, એટલે હવે તારી જવાબદારી. પણ એવો ભાવ ક્યારે આવશે? સંસારી માણસ રાત દિવસ આ નશ્વર જગતમાં નશ્વર વસ્તુઓ ભેગી કરવા માટે 24 કલાક દાવ પર લગાડી દે છે, પણ સ્વયં આત્મ કલ્યાણ માટે 1 મિનિટનો પણ સમય માણસ નથી આપતો, 1 સેકન્ડનો 1 મિનિટનો નથી આપતો. કોઈ પણ માણસ કોઈ પણ માણસ એમ જ કે તમે કોઈ બીને ફોન કરો એટલે તરત જ એમ જ કહેશે જે બોલવું એ બોલી લો. અને કોઈ બીજો ઘરનો માણસ હોય ને તો કે જે બકવું એ બકી લો. શું એમ જ કે ને મારા પાસે ટાઈમ નથી, થોડોય ટાઈમ નથી, 1 મિનિટનો મારી પાસે સમય નથી, જે બોલવું એ બોલી લો. એટલે સંસારનો માણસ રાત દિવસ માઇક વિષયોમાં ચિંતન કરતો રહે છે, પણ એની ઈચ્છાઓ. રાજા પરીક્ષિત સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછે છે કે ભગવની યાની હિ ચાન્યાની મુકુંદસ્ય મહાત્મનઃ વીર્યાન્ય અંત વીર્યસ્ય શ્રોતુમ ઈચ્છામિ હે પ્રભુ. 10મ સ્કંદ 80મો અધ્યાય. રાજા પરીક્ષિત કે છે, રાજા પરીક્ષિત બોલ્યા હે પ્રભુ, હે મારા સ્વામી, જેમના પરાક્રમો અનંત છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના અન્ય પરાક્રમો વિશે મને સાંભળવાની મારી ઈચ્છા છે. જો જેને મૃત્યુ સામે દ્વાર પર રાહ જોઈ રહ્યું છે, જેને માત્ર 3 દિવસ જ વધ્યા છે, હવે છેલ્લા 5મા દિવસની સવાર પડી છે અને સુખદેવ ગોસ્વામીને જિજ્ઞાસા કરે છે, શું કહે છે કે વીર્યાણે અનંત વીર્યસ્ય, તમે મને ભગવાનના ગુણ ગાઓ. ન કે સંસારનો માણસ હોય તો શું કરે? કદાચ એવું થયું કે આ ભૂકંપ આવશે કે પૃથ્વીનો પ્રલય થઈ જાય તો માણસ શું કરે? હોસ્પિટલમાં દાખલ થઈ જાય. હમણાં 2012માં કે 13માં એવું એક કહેવાના હોય કે વાત ફેલાઈ ગઈ હતી કે ભૂકંપ આવવાનો છે. એટલે એક બેન છે ને રાતના લગભગ 10 સાડા 10 વાગે છે ને પાણીપુરી બનાવી ખાધી. કેટલા ખાધી? આ સાચી ઘટના છે. દોઢ એવો ભૂકંપ આવશે એટલે ખાઈ લઉં. ખાધું એ વાતી આવશે. છેલ્લીમાં આ વસ્તુ તો રાજા પરીક્ષિતની વાત તમે જાણો, ઈ છેલ્લી ઘડીમાં ભગવાનનું ચિંતન કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે, અને સંસારનો માણસ સંસારની વસ્તુઓ ભેગી કરવામાં, આ ખાઈ લઉં, આ પહેરી લઉં, આને યુઝ કરી લઉં, આ વાપરી લઉં. બસ જેમ એક ખાવધરો વ્યક્તિ હોય ભૂખડ, એ રાત દિવસ ખા ખા કરે, એમ સંસારના માણસો સંસારનો કચરો ભેગો કરી અને પોતાના હૃદયમાં વસાવે છે. સવારે નીકળે અને સાંજ સુધીમાં જ્યારે પૈસા ભેગા થાય એટલે માર્કેટમાં જાય અને માર્કેટનો બધો કચરો ઘરમાં લાવે. લે બેટા આ કાર ચલાવો, પત્નીને કે લો આ સાડી લો, ઓલાને કે આ લો. પણ ક્યારે કોઈ માણસનો એવો વિચાર થાય કે હું એક આદર્શ ગૃહસ્થ છું અને મારું કર્તવ્ય બને છે કે મારા પરિવારને મારે ભગવાનના ધામમાં દર્શન કરવા માટે લેવા જઈએ.
જો ભગવાને ગાડી આપી છે, જો ભગવાને સમય આપ્યો અને સુંદર મજાનું આ શરીર આપ્યું છે કે જેમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી, તો માણસે એવો વિચાર કરી લેવો જોઈએ કે મારે આ શરીરથી મારે ભગવાનના વૃંદાવન ધામમાં જવું છે, મારે દ્વારિકામાં જવું છે. કારણ કે ભગવાને આ શરીર આપ્યું તો આ શરીરથી મારે પ્રભુના દર્શન કરવા છે. પણ કોને આવા વિચારો આવે? બહુ ભાગ્યશાળી જીવાત્માને આવો વિચાર આવે છે. બાકી તો બધા ખાટલામાં પડ્યા હડે છે. કેટલાય તમે જોયા અને મેં પણ જોયા કે 20 વર્ષ સુધી ખાટલામાં પડ્યા છે. અને એ માણસનું જીવન તમે જુઓ કે એ માણસ એના જીવનમાં ક્યારે કોઈનું હારું નથી કર્યું, અને છેલ્લી ઘડીએ પણ છે ને એ આખા પથારીમાં પડ્યા ધોતિયા બગાડ્યા કે વસ્ત્રો બગાડ્યા. સંસારમાં ભાર છે માણસ. અરે ભગવાન એ જે જીવાત્મા અંદર આત્મા બેઠો છે ને અંદર, એ પણ બિચારો દુખી થાય છે કે મેં આ મનનું કેવું કર્યું અને મારી આવી દશા આવી. એટલા માટે કે છે કે મન એવ મનુષ્યાણામ, આ મન માણસનું છે ને એ બંધનનું કારણ છે. અને આ જ મન માણસનું મોક્ષનું કારણ બની શકે છે. આ મનથી તમે સારું સ્મરણ કરી શકો છો, સારું ચિંતન કરી શકો છો. આ મન દ્વારા ભગવાનનું સ્મરણ, કીર્તન, સ્મરણ બધું કરી શકો છો. ભગવાનની સેવામાં આ મનને લગાડી શકો છો. આપણા શરીરની અંદર સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ હોય તો શું છે? છે ને, સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે તો એ મન છે. પણ ભગવાન કહે છે કે સારી વસ્તુ મારે નહીં જોઈતી, જે ખરાબમાં ખરાબ વસ્તુ છે ને એ તું મને આપ. કેટલા કૃપાળુ છે ભગવાન. કે સંસારનો તમારો કોઈ મિત્ર હોય તો ખરાબમાં ખરાબ વસ્તુ નહીં આપે, સારામાં સારી આપો. સોનું આપો, મોબાઈલ આપો, ગાડી આપો. કોઈને એમ કીધું કે લો આ કચરાની ટોપલી, ડસ્ટબિન એમાં ભરેલો છે, કોઈ લેશે? પણ ભગવાન શું કહે છે કે તમારા હૃદયની અંદર જેટલો કચરો છે એ મને આપો, અને તમારું આ મન ખરાબ છે એ મને આપો, એને હું સુધારીશ. એટલે કે છે કે મન મના મદ ભક્તો. હે અર્જુન, આ સંસારના માણસોને કહી દો કે મન મના, તમારું મન મારામાં લગાડો. અને શું કે છે? મદ ભક્તો, તમે મારી ભક્તિ કરો, મારું સ્મરણ કરો, મારું ચિંતન કરો. મધ્યાજી મામ નમસ્કુરુ, અને મને રોજ આવીને મંદિરે આવીને શું કરો? મને પ્રણામ કરો. રોજ મંદિરે આવીને ભગવાનને પ્રણામ કરવા જોઈએ, હાજરી પુરાવાની. આપણે ઓફિસમાં જાય એટલે પેલું શું કરે ને કે ભાઈ તમારી એન્ટ્રી થઈ ગઈ. અને જ્યારે સાંજે જાય એટલે એન્ટ્રી. ગઈકાલે જ હું દવાખાને ગયો તો હોસ્પિટલમાં, તો બધા લોકો જેની ડ્યુટી પૂરી થાય એટલે આમાં લગાવે. મેં કીધું આ સારું છે, ભગવાનને મંદિરમાં આવવું હોય તો સારું પડે, આપણે લગાવવું છે અહીંયા કે ભાઈ કની હાજરી પુરાણી. કારણ કે લોકો ખોટું બોલે, ભગવાન આગળ ખોટું બોલે, પણ પેલું કોમ્પ્યુટર થોડું ખોટું બોલવાનું છે. આ કાળા માથા વાળો માનવી તો બધાને ભગવાન કહે છે કે મારા બનાવેલા માણસો મને બનાવે. સમજણ પડી? મારા બનાવેલા માણસો મને બનાવે. ભગવાન અને ભગત, મનુષ્ય, ભગત નહીં પણ મનુષ્ય, આ બંનેનું મિલન થયું તો બંને એકબીજાને જોતા હતા. એટલે મનુષ્ય કે મને બનાવવા વાળો આવી ગયો, એટલે કે એને મને બનાવ્યા છે ને, એટલે ભગવાન કે જો મને બનાવવા વાળો આવ્યો. ખબર પડી વાતમાં? બંને એક જ શબ્દ છે. એટલે મનુષ્યએ શું વિચાર કર્યો કે મને બનાવવા વાળો આવી ગયો, એટલે કે આ વ્યક્તિએ, આ ભગવાને મને બનાવ્યો છે એમ. એટલે ભગવાન કે હા, મને બનાવવા વાળો આવી ગયો, ઉલ્લુ. આટલો ફરક છે ભગવાનમાં. એટલે અર્જુન કહે છે ને કે મેં નર હું, તુમ નારાયણ હો. પણ જ્યારે ભગવાનનું ભજન કરે, ભક્તોના સંગમાં રહે, ભક્તોના મુખેથી હરિકથાનું ચિંતન ને સ્મરણ કરે ને, તો એ પણ ભગવાન જેટલો પૂજનીય અને વંદનીય બની જાય છે.
આજે તમે જુઓ કે જેને જીવન સમર્પિત કરીને ભગવાનનું ભજન કરે છે, આખો સંસાર એને કેમ નમે છે સાધુને? આપણને કોઈ નમે છે? જે ભગવાનનું કદાચ કોઈ ભજન ના કરતું હોય, જેને ભાલ ઉપર તિલક નથી, ગળામાં કંઠી માળા નથી, જેને મુખમાં હરિનું નામ નથી, તમે જુઓ સંસારમાં એને લોકો ગાળો બોલતા હોય, પણ જે દિવસથી એ જીવાત્મા કંઠી ધારણ કરી લે, ભાલ ઉપર તિલક, અરે મોટા મોટા પોલીસ વાળાની તાકાત નથી કે એને એક શબ્દ બોલી શકે, મહારાજ તમે જતા રહો. કારણ કે તમારું કઈ લઈશ ને તો મારે તો નરકમાં ની જગ્યા થાય, બીજા બધા તો અડેલા છે જ. સમજણ પડી વાતમાં? એટલા માટે કે છે કે જેને ભાલ ઉપર તિલક કરેલું છે, ગળામાં તુલસી માળા છે, મોટા મોટા કાર્ય હોય ને અટકી ગયા હોય ને તો પણ મોટા મોટા પ્રોફેસરો એનું કામ કરી દે છે કે ના આ ભગવાનનો છે. આ કોનો છે? ભગવાનનો છે. અને બીજો માયાનો બનેલો છે. હું એ માયાનો જ છું છે ને. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો સ્વભાવ કે છે કે ભગવાન કેવા છે? તો સત, ચિત, આનંદથી બનેલા છે. સત એટલે કે ભગવાનની અંદર સત્યતા છે. ચિત, ચિત્તનો અર્થ છે કે ભગવાનના શરીરમાં કોઈ હાડ માંસ કે ભૌતિક વસ્તુ નથી, એટલે એને કહેવામાં આવે ચિત્ત. અને આનંદ, ભગવાનના શરીરમાં, જીવનમાં દરેક જગ્યાએ આનંદ જ આનંદ છે. ભગવાન કદાચ એવો વિચાર કરે કે 2 મિનિટ માટે હું દુખી થઈ જાઉં તો ભગવાન ક્યારે દુખી ન થાય. એટલે સંતો ઉદાહરણ આપે છે, સૂર્ય દેવતા એવો વિચાર કરે કે મારામાં અંધકાર આવે, એ ક્યારે આવી ન શકે. અને લક્ષ્મીજી વિચાર કરે કે હું દરિદ્ર બની જાઉં તો લક્ષ્મીજી પણ ક્યારે દરિદ્ર ન બને. એવી રીતે ભગવાન પણ એવો વિચાર કરે કે હું 2 મિનિટ માટે દુખી થઈ જાઉં, એવો ક્યારે બને નહીં. કારણ કે ભગવાન આનંદથી બનેલા છે. તમારે પૈસો જોવે તો જે પૈસા વાળો હોય એની પાસે જાઓ, બુદ્ધિ જોવે તો સરસ્વતી પાસે જાઓ, અને આનંદ જોવે તો તમે કૃષ્ણની. આખો સંસાર આ આનંદને પ્રાપ્ત કરવા માટે લોકો ક્યાં ક્યાં જાય છે? ક્યાં ક્યાં જાય છે લોકો? કે ચલો આબુ ફરવા જઈએ, પુન્નુ મલાલી જઈએ, અને ત્યાં બરફમાં લઈને આમ ફોટા પાડે અને કે જો અમે સુખી. પણ શું સુખી? એટલી બધી ઠંડીમાં તમે શું સુખી થયા બોલો? માણસ એવો વિચાર કે હું સુખી થઈ ગયો, અને એ પછી યાદોને રાખે કે હા અમે ગયા ત્યારે ભગવત ધામમાં બેઠો છું. આ ભૌતિક જગતમાં જ નથી. જેવી રીતે આપણે આખું ભજન પૂર્ણ થઈ જશે અને આ કાયાને તો બાળી નાખશે અને આપણે ભગવાનના ધામમાં જશું ને, એ ફીલ, એ અનુભવ મને પહેલી વાર જીવનમાં થયો હતો. આજથી 18 વર્ષ પહેલાની ઘટના છે, 2003માં. એટલે કહું છું કે જ્યારે તમે ભગવાનના ધામમાં જાઓ ને, એટલું સુખ અને આનંદ મળે તમને. બસ હવે 10 દિવસ પછી પરિક્રમા ચાલુ થશે એ માયાપુરની, ચૈતન્ય મહાપ્રભુ. અને દુનિયાભરના હજારો લાખો માણસો, ભગવાનના જે ભક્તો છે, આખી દુનિયામાંથી લોકો આવે અને માયાપુર કલકત્તામાં જઈ અને ત્યાં અઠવાડિયું પરિક્રમા કરે. એક અઠવાડિયું, 7 દિવસ સુધી. કોઈએ કરી છે આમાંથી? અમે તો લગભગ 4 વખત પરિક્રમા કરી. 4 વખત. અહીંયાથી જવું હોય તો લગભગ 3 દાડા થાય, 3 દિવસ થાય માયાપુર કલકત્તા જવું હોય તો. અમે કેટલી વખત કરી? 4 વખત તો પરિક્રમા કરી અને 2 વખત તો જાત્રામાં ગયા. પણ બહુ આઘું છે, ટ્રેનમાં જવું પડે. અને જ્યારે એ ભગવત ધામ જે માયાપુરમાં તમે જ્યારે દર્શન કરો ને, લીલોતરી લીલોતરી. આ પૃથ્વી પર દ્વિતીય હેવન, બીજું સ્વર્ગ કયું છે? એક તો સ્વર્ગ છે જ,
પણ આ પૃથ્વી પર બીજું સ્વર્ગ માયાપુર કલકત્તામાં છે, હાવડા ત્યાં આગળ છે. એટલું લીલવણ અને બધી જગ્યાએ હરિયાળી અને બધી જગ્યાએ નાના નાના કુંડ, નાના નાના તળાવો બધી જગ્યાએ છે. 9 દ્વીપ, 9 આઇલેન્ડ છે, 9 આઇલેન્ડ, 9 દ્વીપ છે, એટલે નવદીપ માયાપુર ધામ કહેવામાં આવે છે. નવદીપ એટલે જો ધન આપ્યું છે તો ભગવાનના ધામમાં ત્યાં દર્શન કરવા માટે જવું જોઈએ. સુખદેવજી રાજા પરીક્ષિતની જ્યારે આ વાત સાંભળી કે ઓહો, રાજા પરીક્ષિતને કહે છે કે તમે થાકી ગયા હશો, તમે આરામ કરી લો, થોડુંક ભોજન કરી લો, પણ નહીં, મારે તો ભગવાનની કથા સાંભળવી છે. શું કહે છે? કોનું શ્રુત્વા સકૃત બ્રહ્મસૂત્રમ શ્લોક કથા, હે વિપ્રવર્ય, વિષય સુખની ખોજમાં દુખી થયેલો, જીવનનું સાર તત્વ જાણનારો મનુષ્ય ઉત્તમ શ્લોક ભગવાનની મંગલમય દિવ્ય કથાઓ વારંવાર સાંભળ્યા પછી પણ તે સાંભળવાથી વિમુખ કેવી રીતે થઈ શકે? જેને એકવાર ભગવાનની કથા પોતાના કાનોમાં પડી ગઈ હોય પછી એ સંસારના વિષય સુખમાં કઈ રીતે પડી શકવાનો છે? એનો અર્થ એ થાય છે કે આપણે પણ બહુ બધી કથા સાંભળી પણ અહીંયાથી સાંભળીને કાઢી નાખીએ છીએ, એટલે આપણા જીવનમાં કોઈ પરિવર્તન નહીં થતો. બાકી અંદરથી આમ ઈચ્છા તો થતી હોય કે હું પણ ભક્ત બનું, હું પણ તિલકધારી બનું, હું રોજ ભગવાનની માળા કરું, હું રોજ ભગવાનના મંદિરે દર્શન કરવા આવું. પણ એમ કરતા કરતા આપણા જીવનમાં 10 વર્ષ જતા રહ્યા, 8 વર્ષ જતા રહ્યા, અને આમ ને આમ જો આપણું જીવન હશે ને તો હજી આપણા જીવનમાં શેષ જે વર્ષો બચ્યા છે ને એ પણ જતા રહેવાના છે. હાથમાં કઈ નહીં. તમારી બાજી કોના હાથમાં છે? તમારા હાથમાં છે. ફ્રીડમ, તમે સ્વતંત્ર છો. તમારે ક્યાં જવું છે એ તમારે નક્કી કરવાનું છે. તમારે શું કરવાનું છે? શરીરને સુખી કરવું છે કે પછી આત્માના કલ્યાણ માટે જીવન જીવવું છે? શરીર એટલે આ આત્માને બેક ટુ ગોડ હેડ, ભગવત ધામ પહોંચાડવા માટે આ શરીર કામનું છે. અને આ શરીરનો જો સદુપયોગ કરશો ને તો તમારું આ જીવન કામનું નથી. અમુક એવા પણ માણસો છે કે જે લોકો બેઠે બેઠે ખાય એવું છે કે નહીં? લાગે છે કે નહીં? કે ભાઈ બેઠે બેઠે એટલે દર મહિને 5,000 રૂપિયા એને મળે ને તો આરામથી બેસીને પ્રભુનું ભજન કરી શકે એમ છે. પણ જો એને પણ કદાચ એવું મળી જાય પણ તોય ભજન કરે? જોવું જ જોઈ લેજો. કોઈ એવો વિચાર કરે કે ના ના ભગવાન મને, માણસ તમે જુઓ, પેલું કે છે ને કે હરિદાસ ઠાકોરને આ ઉપમા હારી બે છે. હરિદાસ ઠાકોરને છે ને ચાબુક મારતા હતા. હરિદાસ ઠાકોર મુસલમાન કુળમાં જન્મેલા, મુસલમાન યવન કુળમાં, અને મુસલમાન હોવા છતાં પણ રોજના 3 લાખ નામ જપ કરતા. 3 લાખ ભગવાનના નામ જપ કરવાના 24 કલાકમાં. 192 માળા કરવાની. આપણે તો કેટલી કરતા હોય? 1 માળા કરે કે 2 મળે કે 5 કરે, પણ એ કેટલી કરતા? 22 કલાક માળા કરે અને 1.5 કલાકમાં ઊંઘવાનું, ખાવા પીવાનું, જે કામ, લોકાઈમાં જાવું, લગ્નમાં જાવું, જે કરવું એ 1.5 કલાકમાં કરે. અને 22 કલાક શું કરે? અષ્ટ પ્રહર કૃષ્ણ ભજન ચારી દંડ શયને. 24 કલાક ભગવાનનું સ્મરણ કરે, ભજન કરે, ભક્તિ કરે. એટલે બધા જલ્લાદો એને મારે છે. રાજા કેવરો દેહ, તમે મારા શરીરના ટુકડા ટુકડા કરી નાખો પણ હું જીવનમાં ક્યારે ભક્તિ નહીં કરું. આપણે ઊંધું છે. હરિદાસ ઠાકોરને તો કેવું હતું કે ટુકડા ટુકડા કરી નાખશો પણ એમાં જો પણ જીવ રહ્યો ને તો હું ભગવાનનું નામ તો ક્યારે નહીં છોડું. ને આપણે અરે ટુકડા ટુકડા કરી નાખો પણ હું ક્યારે નહીં લઉં ભગવાનનું નામ. એટલે કે છે કે ભગવાનની ભક્તિમાં જો પ્રગતિ કરવી હોય ને તો તમે જે કાર્ય અત્યારે કરી રહ્યા છો ને એ પહેલું કરવું જોઈએ. શું છે? શ્રવણ. શ્રવણ ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. અને જેટલી પરફેક્ટ
તમે મન લગાડીને શ્રવણ ભક્તિ કરતા જે છે ને એ તક્ષક નાગ હતો. એટલે શ્રીંગી ઋષિ મુનિએ શ્રાપ આપ્યો હતો કે આજથી 7મા દિવસે આ રાજા પરીક્ષિતને તક્ષક નાગ બોલાસમાં લઈ જાજો. આવા આપણે શ્રોતા છીએ. એટલે કે જે કે શ્રોતા એવા નથી બનવાનું. શ્રોતા એને કહેવાય કે જે પરફેક્ટ, જે ગયા 2 રવિવાર પહેલા પણ મેં કીધું હતું કે શ્રોતા પછી શ્રયોતા. શ્રયોતા એટલે કેવા કહેવાય? શ્રયોતાનો અર્થ છે કાપવા વાંધો નહીં, દૂરથી પ્રણામ તો કઈ લોકો કે એ લોકો જે કરે છે સારું કરે છે. એટલે શ્રવણ ભક્તિ તમારી પરફેક્ટ હોવી જોઈએ. અને હવે રાજા પરીક્ષિત સ્મરે દસ્તન અનંત સ્થિરજંગ મેશુ શૃણોતિ તત્પુણ્ય કથાસ કર્ણ. શું કે છે કે જે વાણી ભગવાનના ગુણગાન કરે છે તે જ વાણી સાચી છે. જે વાણી, જેને આટલી સુંદર વાણી મળી છે અને એ વાણીથી જો ભગવાનના ગુણ ગાય છે તો અહીંયા કહે છે કે સવાગ્યયા તસ્ય ગુણાન ગૃણીતે, એ જ વાણી સત્ય છે. એટલે આપણે તો ભગવાનની કથા ન કરી શકતા હોય તો ભગવાનના ગુણ તો ગાઈ શકીએ. હરિનું નામ જેટલું તમે વધારે ભગવાનનું નામ લેશો એટલો તમે ભગવાનને વધારે પ્રેમ કરી રહ્યા છો. ભગવાનને પ્રેમ કરવાની ચાવી આ જ છે કે તમે તમારી વાણીથી બને એટલું ભગવાનનું નામ લેતા રહો. કામ કરતે ચલો, નામ જપતે ચલો. તમે કરતા જતા હોય, કોઈ કરે, કોઈ 5 કલાક કરે, આ મોઢું તો બેઠું છે શાંતિથી, તો એને સેવામાં તો લગાડી શકાય. શું સેવામાં? કોઈ ખેતીવાડીનું કામ કરતો હોય તે શું કરે? વાઢવાનું કામ. એને શું કહેવાય? વાઢવાનું. અને વધારે વાઢતા વાઢતા શું કરવાનું? ખરો ઉનાળો હોય અને બાજરી વાઢવાની હોય નહીં, અને બાજરી વાઢવાની પરસેવો બધો કેટલો છૂટતો હોય, અને બાજરી વાઢતા વાઢતા પણ શું કરવાનું? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ ભગવાનનું નામ લેતા લેતા કરવાનું. બાજરી વાઢો કે ઘઉં વાઢો, હવે આવશે ને, ભગવાનનું નામ લેતા લેતા વાઢવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. પછી ન વઢાય તો હરે રામ 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 હરે હરે. ફટોફટ ભલે ગમે તે થાય, ભગવાન કે ક્રોધથી કરે, ગમે તે રીતે કરે, નામ તો લે છે. બીજું શું? હા ચોથી વાઢવાનું આવ્યું. તોય બપડો નામ તો લેશે. બીજા તો સંસારના માણસો કાંઈ નથી કરતા, આ તો જબરદસ્તી તો લેશે. સારું છે કથામાં આવ્યો એટલે એને એટલી તો ખબર પડી કે ગમે તે રીતે લો, ખાઈ તે સુઈ તે જથા તથા નામ લે. ગમે તે રીતે તો લેશે, ચાહે બાથરૂમમાં લે કે સોફામાં ઊંઘતે ઊંઘતે લે, ગમે તે રીતે લે, પણ કે મારું નામ લે છે એટલે કે સારું છે. આવી રીતે રાજા પરીક્ષિત કહે છે કે નાના લાગે તો કેટલું ભાગે છે. મુંબઈ જતું રહે, દિલ્હી જતું રહે, ઘડી વારમાં વગર ટિકિટે ક્યાંય પહોંચી જાય. બોલો, આપણે ક્યાંક જવું હોય તો ટિકિટ લેવી પડે, વેટિંગ હોય કેન્સલ થઈ જાય, પણ મનને કોઈ ટિકિટ લેવાની જરૂર નહીં પડતી. અમેરિકા પહોંચી જાય, બોલ, વગર વિઝા. અમેરિકા પહોંચી જાય, બોલો, ક્યાં ના ક્યાંય પહોંચી જાય. માળા ચાલુ છે, હરે કૃષ્ણ શું કરતી છે છોકરી? મારો મિત્ર છે, અને ભજન કરતા કરતા છે ને 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, અને પછી મંદિરે જાય. ભાઈ કેમ ચાલે ધંધા પાણી? અરે મહારાજ હવે તો સારું થઈ ગયું, મંદિરે આવવા મળ્યો ત્યારથી તો ધંધા ડબલ થઈ ગયા, પૈસો એટલો આવે કે હવે ક્યાં મૂકું. અને કે મંદિરે કેમ આવતા ને? હવે કૃપા નહીં થઈ. ભગવાન તને શું કરે છે? દૂર કરી રહ્યા છે. પણ જો સંસારમાં જેટલું દુઃખ પડે ને એટલે સમજી લેવું જોઈએ કે ભગવાન મને પ્રેમ કરે છે. પણ આપણે જગતમાં એવો નિયમ બનાવી લીધો કે ના, સુખ મળે એટલે ભગવાનની કૃપા થઈ છે. ના હવે તો મહારાજ બહુ સારું છે હો, એ કે મંદિરે કેમ આવતા નથી?
અરે શું કરું, ધંધો એટલો લાંબો પોળો થઈ ગયો, ભગવાનની એટલી બધી કૃપા. હો જલાલી, એટલા મોટા રાજાની દીકરી, એટલો સુંદર સાસરું, એટલો મોટો પરિવાર, પણ તોય બધું છોડી દીધું. કારણ કે એને ખબર પડી ગઈ કે આ જગતમાં કોઈ પ્રકારનું સુખ નથી, સુખ એકમાત્ર ભગવાનના ચરણોમાં છે. એટલે મીરાબાઈ બધું છોડી દીધું. દિવસે દિવસે આપણે એક જ મહેનત કરવી, એક જ કાર્ય કરવું જોઈએ કે આ શરીરથી બને એટલું ભજન કરવું જોઈએ, ભક્તિ કરવી જોઈએ. અને જેટલું તમે ભજન કર્યું એ એકાઉન્ટમાં જમા થાય છે કે હા, આ વર્ષે આટલી ભજન કર્યું, આટલી માળા વધારી, આટલા વખત ભગવાનના ધામમાં ગયા, તો એ તમારી ભક્તિમાં વર્ધન છે. અને કે છે કે સ્મરેદ વસંતમ સ્થિર જંગમેશુ શૃણોતિ તત્પુણ્ય કથાસ કર્ણ. અને કે છે કે એ જ કાન અને સાચા કાન તે જ છે કે જે નિત્ય પાવનકારી કથાઓનું શ્રવણ કરતા હોય છે. આખા દિવસમાં આપણે કેટલું સાંભળીએ છીએ, 24 કલાકમાં શ્રવણ કેટલું કરીએ છીએ, પણ સૌથી વધારે શ્રવણ કયું કરીએ? સંસારનું શ્રવણ કરીએ. સવારમાં તમારે સત્વગુણનું વાતાવરણ હોય, તમે જો એ પેલું લાવ, પેલું લેતા જાઓ, એ લઈ લો ભાઈ. જોયું છે તમે? સવારમાં 5 વાગે માર્કેટમાં જાઓ, સબ્જી મંડીમાં, એટલે માણસને કેટલું રજોગુણ છે, કેટલું સાંભળે છે. અને એ માણસ આ બોલે કેટલું, આખા દિવસમાં કેટલું બોલે છે, એમાં પ્રભુનું કેટલું બોલ્યો, પ્રભુ વિશે કેટલું સાંભળ્યું. એક માણસ તમારે જુઓ કે કોઈ ગામડે છે ને લારી લઈને આવે, શાકભાજી, ટમેટા ને ફ્રૂટ ને કેટલું બધું લઈને આવે, આખો દિવસ એ લારી ચલાવે તડકામાં, અને કેટલું બધું બોલે. આપણે તો માઇકમાં બોલીએ તોય થાકી જઈએ. આ માઇકમાં હું બોલું છું ને તો આ ગળું ખેંચાય ને આ બધી નસો અંદરની ખેંચાય બધી આખી. તો મને એમ થાય કે આ સ્પીકરમાં બોલીએ તો આટલી તકલીફ થાય. એ લોકો આખો દિવસ જોર જોરથી બોલે, અને આ છેડે બોલે એટલે લો ભાઈ ટમાટા આયા, લીલી ડુંગળી આવી, આ કેટલું બોલે જોર જોરથી. અને બધા લોકોને ખબર પડે કે સસ્તું આવ્યું છે શાકભાજી. આખો દિવસ પ્રચાર કરે, પણ શેનો કરે છે? પ્રચાર તો કરે છે, પણ શાકભાજીનો પ્રચાર કરે છે. કોઈ નિરમા પાવડરનો પ્રચાર કરે, કોઈ અલગ અલગ પ્રોડક્ટનો પ્રચાર કરે, પણ એને કેટલું મળે? ફાયદો કેટલો થયો? 200 રૂપિયાનો ખર્ચો કાઢતે. 2000 નો માલ ભર્યો કે 1000 નો માલ ભર્યો અને 200 રૂપિયા એને મળ્યા. તો આખો દિવસ એટલે 200 રૂપિયા મળ્યા, પણ એને ભગવાનનો જે કોઈ જીવાત્માએ ભગવાનનો પ્રચાર કર્યો તો એને વૈકુંઠ ધામ મળ્યું છે. બોલો, ફાયદો કોને છે? ફાયદો કોને છે? તમારી બુદ્ધિથી તમે વિચાર કરો કે કરોડો અરબો રૂપિયા આપીને પણ આપણને આ કાયા નથી મળતી, તો ભગવાને કાયા આપી. સંસારમાં કરોડો માણસો ભટકે છે, પણ એને પણ છોડીને ભગવાને આપણને ભક્તિ પતિ કે છે. એ કયો છે? 1000. જે પ્રભુના, જે ભગવાનના 1 લાખ નામ લે એ લખપતિ છે, અને જે ભગવાનના કરોડ નામ લે ને એ કરોડપતિ માણસ. આપણે તો 100 પતિ છીએ કે 50 પતિ, 1000 પતિમાં ના આવે. અડધી માળા કરે, લાગેલા ખાખરા ખાવા બેસી જાય. આત્માનું તો કલ્યાણ થવાનું છે, પેલા શરીરનું થાય, પછી આત્માનું થશે. એટલે માણસની આ દશા છે. હજી નથી આયા. 16 માળાનો જાપ કરે ને એટલે 27,000 નામ જાપ કરે છે માણસ. જે રોજની 16 માળાનો જાપ કરતો હોય ને 2 કલાક, 16 માળા કરવામાં કેટલો સમય લાગે? 2 કલાક. કેટલા લોકો કરે છે 16 માળા? અરે વાહ, થશે. ભાવ અંદરથી
તમે રાખશો ને તો ભગવાન તમને શક્તિ આપશે. તમે એવું વિચાર ન કરો કે ના ના નહીં થાય નહીં થાય. થશે, બધું પોસિબલ છે, બધું થશે. તમારી ઈચ્છા હશે ને તો ભગવાન તમને સમય પણ આપશે, મન પણ તમારું ભગવાનમાં લાગશે અને તમને ખબર નહીં પડે કે હું 16 માળા ક્યારે કરતો થઈ ગયો. એટલા માટે પ્રભુના માર્ગે લાગો, ભગવાનની માળા દિવસે દિવસે વધારો. લોકો દર દિવાળીએ ધંધા વધારે, બિઝનેસ નહીં વધારતા કે આ દિવાળી આટલો પ્રોફિટ થયો 5 વર્ષમાં, તો એક કામ કરો, નવી શાખા ખોલો. ખોલે ને લોકો, ખોલે કે હા એ બે આની કન્સલ્ટિંગ, આ શાખાની આ કન્સલ્ટ, અહીંયાથી તમારે માલ જો અહીંયા ના મળે તો ત્યાં તમને માલ, એ આપણી જ શાખા છે. તો વિચાર કરો કે લોકો દર વર્ષે 2 વર્ષે નવી નવી શાખાઓ ખોલે, તો આપણે પણ દર વર્ષે હિસાબ કરવો જોઈએ કે આ વર્ષે આટલી માળા થઈ, આટલું ભજન થયું, આટલા સત્સંગ થયા, હવે આવતા વર્ષે હજી કંઈક નવું કરવું છે. એવો કોઈ કરે ને તો ભગવાન કે ના, હવે આને ભક્તિમાં પ્રગતિ થઈ રહી છે, હવે આ મારા તરફ આવી રહ્યું છે. કે જ્યારે પણ મંદિરે આવીએ તો સર્વપ્રથમ ગુરુદેવને પ્રણામ કરવા જોઈએ. પ્રભુપાદ મહારાજને સર્વપ્રથમ કોને પ્રણામ કરવા અને કઈ રીતે કરવાના? આ દિશામાં, જેવી રીતે હું બેઠો છું એવી રીતે નમવાનું. મોઢું પેલી બાજુ, પગ આ બાજુ રાખીને ગુરુદેવને પ્રણામ કરવા અને પ્રણામ કરી ભગવાનને પ્રણામ કરવાના. પણ પછી ઓલી આ બાજુ માથું રાખવાનું, એને તો પેલા પૂરી ના, કારણ કે એના દ્વારા તું અહીંયા આવ્યો છે. જો એ સંતે જો આ ન કર્યું હોત ને તો તું હજી સુધી ભટકતો હોત. એટલે સર્વપ્રથમ છે ને ગુરુદેવ સ્વામી પ્રભુપાદજીને પ્રણામ કરવા. જેવા મંદિરનો ગેટ હોય ને, એ મંદિરનો ગેટ ખોલો એટલે પહેલા છે ને પ્રણામ કરવા જોઈએ. સર્વ વૈષ્ણવોને, જેટલા પણ ભગવાનના ભક્તો છે એને બધાને પ્રણામ કરવા. અને એ મંત્ર તમને બધાને આવડે છે. વાંછારોભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. એ ગેટ ઉપર જ પ્રણામ કરવા, કારણ કે આ મંદિર નથી, આ મંદિરમાં 33 કરોડ દેવતાઓ છે અને ભગવાનના વૈષ્ણવ વાલા ભક્તો વિરાજમાન છે. એટલે પહેલો આ વૈષ્ણવને મંત્ર બોલવો, પછી ગુરુદેવને પ્રણામ કરવા. એ નમે છે તો એનું મસ્તક સાચું છે. જે આંખો માત્ર ભગવાનને જ જુએ છે તેની આંખો સાચી છે. જે આંખો ભગવાનને જોવે ને એની આંખો સાચી છે. હવે કઈ રીતે? 24 કલાક તો આપણે કઈ રીતે જોઈ શકવાના છે ભગવાનને? કામ ધંધો કરવાનો, ઓફિસમાં જવાનું, ઘરે જવાનું, જમવાનું, ઘણી બધું. તો કે છે કે ઈ ભલે કોઈ પણ કર્મ કરતો હોય પણ એનું મન 24 કલાક ભગવાનમાં રમતું હોય, ભગવાનના વિગ્રહોના દર્શન કરતા હોય 24 કલાક. એટલે ઘરમાં પણ એવી સુવિધા રાખવાની, ઘરમાં એવા ફોટા રાખવાના ભગવાનના કે જેવા તમે ઊભા થાવ તો આંખ ખોલો, આંખ ખુલે એટલે ભગવાનના દર્શન થાય. એટલે અહીંયા કે છે કે 24 કલાક તમે સ્મરણ કરી શકો છો, 24 કલાક તમે ભગવાનના દર્શન કરી શકો છો. અને અંગાની વિષ્ણુ રથજંગ નાનામ, અને કે છે કે જે અંગો ભગવાનના કે તેમના ભક્તોના ચરણોદકને નિત્ય સેવે છે તે જ સાચા અંગ છે. જે કોઈ પણ ભક્ત હોય જ્યારે મંદિરે આવે પણ કોઈ સાધુ સંતને, કોઈ મહાત્માના ચરણોને વંદન કરે છે, એના પગે પડે, તો જ્યારે પગની ધૂળ લઈને એ મસ્તક ઉપર જ્યારે મૂકે ને ત્યારે એના બધા પાપ નષ્ટ થઈ જાય, એના ભક્તિનો ઉદય થાય. અને જે સંતની અંદર જે ભક્તિ ને કૃપા છે એ એની અંદર પણ આવી જાય છે. સંસારમાં આટલા લોકોએ આ દુર્ગુણોને મને આપ્યા છે અને હું તમને સમર્પિત છું, તો હું તમને બધું આપી દઉં છું. એટલા માટે સર્વપ્રથમ મેં પહેલી વાત કરી હતી, શું? કે જેટલા પણ આપણી અંદર દુર્ગુણોની ખાણ છે એ સૌથી પહેલી વસ્તુ છે મન. અને ભગવાન શું કે છે? જે ખરાબમાં ખરાબ વસ્તુ છે ને એ જ તમે મને આપો, બીજી કોઈ વસ્તુ મારે જોઈતી. પૈસા તમારી પાસે રાખો, ગાડીઓ તમારી પાસે રાખો, બંગલા તમારી પાસે રાખો, મારે
કારણ કે મારે તો અહીંયા વૈકુંઠમાં લક્ષ્મી સહસ્ત્ર સત્રસંભ સેવ્ય માનમ, કરોડો કરોડો લક્ષ્મીઓ મારી સેવા કરતી હોય તો મારે કઈ પૈસાની કઈ કમી છે? ના, મારે પૈસો નહીં જોતો, પણ તમારું મન મારે જોવે છે. એટલે સુત ગોસ્વામી કે જ્યારે પરીક્ષિત રાજાએ સુખદેવજીને આવી વાત કરી તો સુત ગોસ્વામી કહે છે કે રાજા પરીક્ષિતમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. સુખદેવજી કહે છે કે ભગવાન કૃષ્ણના એક સુદામા નામના એક બ્રાહ્મણ મિત્ર અનન્ય ભક્ત હતા. અનન્ય ભક્ત તે વેદ વિદ્યા પારંગત હતા અને ઇન્દ્રિયોના વિષય સુખ વિશે અનાસક્ત હતા. વળી તે શાંત મનના અને જીતેન્દ્રિય હતા. આમાં 4 વસ્તુ સંબોધન કરે છે, 4 ગુણોનું વર્ણન કરે છે. હકીકતમાં સુદામા તો ગુણોની ખાણ છે, પણ સૌથી પહેલા કે છે કે સુદામા પહેલા વેદ વિદ્યામાં પારંગત હતા. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, બ્રહ્મવિત્તમનો અર્થ છે કે જે બ્રાહ્મણ છે એવા ગુણ પણ એમની અંદર હતા. નામ છે પ્રશાંત. પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય, ઇન્દ્રિયોના કેવા હતા? જીતેન્દ્રિય. ગઈકાલે મેં વ્યાખ્યા કરી હતી ધનિયાણા ગામમાં કે ગોસ્વામી અને ગોદાસ. એટલે અહીંયા આગળ કે છે કે જીતેન્દ્રિય હતા, ઇન્દ્રિયોને જીતી નાખી હતી. માણસનું મન એવું છે કે સંસારના વિષયોમાં તરત જ ઇન્દ્રિયોને છૂટી મૂકી દે. જોયું છે ને? જ્યાં ભગવાનની માળા કરતો હોય અને બાર રોડ ઉપર રિક્ષામાં ડીજે વાગતું હોય ને, મુન્ની બદનામ હો ગઈ, અને અહીંયા હરે કૃષ્ણ હારું ઓલું હારું છે. ખબર પડી વાતમાં? બોલો કેટલું દૂર ચોકડી પર વાગતું હોય ને ડીજે તો માણસને એ સંભળાય પહેલું, અને ભગવાનનું નામ ન ભૂલો. એટલે આપણે ઇન્દ્રિયોના દાસ બની ગયા. ઇન્દ્રિયોને જે કરવું એને છૂટા ઘોડા મૂકી દીધા. બીજી વસ્તુ દ્રષ્ટિ. તમે જો માર્કેટ હોય, બસમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ પુરુષ હોય, જો એ જગ્યાએથી કોઈ સ્ત્રી જતી રહે ને તો તરત જ એની દ્રષ્ટિ ફરી જશે. કોણ છે? તરત જોશે. જોયું કે નહીં જોયું? આ માણસની આ દશા છે. તરત જ એની આંખો વિષય તરફ તરત જ દોડી જશે. તરત આવી માણસની દ્રષ્ટિ છે. શ્રવણની, આ દ્રષ્ટિની. અને માળા કરે અને ક્યાંક સારી સુગંધ આવી જાય, હરે કૃષ્ણ, અને માળા મૂકી દઉં, શું કરું? ખબર પડી વાતમાં? તરત જ જીહવેરે લાલસા એ ઈતિ ઉતિ થાય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે જીહવારે લાલસા, આ જીભની લાલસા છે, ઈતિ ઉતિ થાય. ઈતિ ઉતિ, પાણીપુરી, ભેલપુરી, સમોસા, બર્ગર, ઈતિ ઉતિ. અને આમ કરતા કરતા એટલા માટે ઉદરને પણ વશમાં. આ તો એટલું સુંદર મજાનું પકવાન બનાવ્યું છે કે હારું કંટ્રોલમાં રહેતું નથી. પેટ ના પાડે છે પણ જીભ પેટ ના પાડે કે ભાઈ ના ના, પછી હોસ્પિટલમાં જવું પડશે. અરે જે ખાવું એ ખાય, લાભ લેવો લઈ લે આજે, છે કે નહીં? એટલે ઇન્દ્રિયોના દાસ શિષ્ણો દર પરાય. લઈ જવા હોય એટલી હદ સુધી મનને લઈ જાઓ, પણ એનાથી આગળ ક્રોસ, એની મર્યાદા આપતા કે છે કે જેમ સમુદ્ર, એના મોજા તો બહુ જોરથી આવે, પણ એની લિમિટ હોય કે બસ અહીંયા સુધી જ, આગળ પૂરા થઈ જાય. છે કે નહીં? એવી રીતે શાસ્ત્ર કે છે કે ભલે તમને બધી વસ્તુ આપી અને આઝાદી આપી છે, પણ તમારા આત્મકલ્યાણ સુધી જેટલી મર્યાદા હોય એટલી લિમિટ સુધી જ એને ત્યાં પહોંચાડો. વધારે વાચો વેગમ, પોતાની વાણીને કંટ્રોલમાં રાખો કે નહીં આનાથી વધારે મારે બોલવું. એટલે તમે જુઓ, ઘણી વખત નહીં કહેતા કે વધારે મારા માટે મારા સામે મત બોલજે ને કે મારો બાટલો
હા બધો આ કે મારે પછી મારે અંદર છે ને અંદરની જ્વાળામુખી ફાટી જાય ને તો પછી હું આધો નહીં રહું. મને 10 જણા અને લોકો છે ને આમાં દોડે, ઉભા રહેજો બીજા 2 જણા પકડે, અલા ભાઈ રવા દે, સવન થઈ જાય સવન થઈ. અરે ના ના તમે શેટારો, આજ તો હું બતાવી દઉં. પણ પેલા લોકો કારે વાંધો નહીં, છૂટો મૂકી દો હાથી જો, પણ ઘડીમાં આગો જાય ને પછી પેલા જોવે પહેલવાને પાછો જતો રહે કે મારું મેળ પડે એમ લાગતો. આવી દશા. એટલે વાણીને હંમેશા કંટ્રોલમાં રાખો, વાણીને કંટ્રોલ. વાચો વેગમ મનસ, અને મનને કંટ્રોલમાં રાખો. ક્રોધ વેગમ, અને આ જે ક્રોધ છે ને, ક્રોધ દરેકને હોય. જેમ હનુમાનજી મહારાજને પણ ક્રોધ હતો નતો, અને ક્રોધ હતો કે સીતાજીને ઉપાડીને લાવ્યા રાવણ, તો એ ક્રોધને શેમાં ટ્રાન્સફર કરી દીધો? આખી લંકાને બાળી નાખી. એ લંકા શેની હતી? સોના. સોનું ક્યારે બળે? પૂછો વૃંદાવન. સોનું બળે ક્યારે? પણ વેદ કે છે, રામચરિત માનસ રામાયણ કે હોનાની લંકા બાળી નાખી. અને આપણે બધા કહીએ કે હોનાની લંકા બાળી દીધી. હવે તમને કઈ મગજમાં ફીટ થાય કે કેટલી શક્તિ ધરાવતા હશે હનુમાનજી મહારાજ કે હોનાની લંકાને બાળી નાખી? કેટલો પાવર હશે ભક્તિમાં. એ ક્રોધને ભગવાનની સેવામાં લગાડ્યો, પણ કઈ રીતે? આવી રીતે લગાડ્યો. ક્રોધ વેગમ જીહવા વેગમ. જીહવાનો વેગ શું છે? માત્ર ખાઈશ તો માત્ર ભગવાનને ઓફર કરેલો, અર્પણ કરેલો પ્રસાદ જ, અને એ પણ મર્યાદિત. આખો ફૂલ કરીને દળો બધું બહાર આવશે, છે કે નહીં? એટલા માટે લોકો શું કરે? આટલો ડબ્બો હોય તો આટલું જ ભરે, થોડું જ ભરે. કેમ? એને ખબર છે કે અંદર, એવી રીતે અંદર બી જઠરાગ્નિમાં શું થાય છે? આખું ગોળ ગોળ ભમે છે અંદર બધું. એ આપણને દેખાતું નથી, પણ એ હજમ થઈ રહ્યું છે. પણ હજમ થવાની જગ્યા તો હોવી જોઈએ. પણ આપણે તો જરાય જગ્યા રાખતા જ નથી. અહીંયા સુધી પેક થઈ ગયું છે, અને પેક થઈ ગયું હોય તોય કોઈ ભજીયા હાલત લાગે 2-4 ઉલાડી દે. કોક કે લે હો, અરે તમારો આમ તો જગ્યા તો નથી, પણ તમે આટલા ભાવથી લાયા તો હવે શું કરો? અને એમાં પછી ભજીયા હાલ દે, અને પછી કે લો આઈસ્ક્રીમ લે હો. હવે તમે આટલા પ્રેમથી કીધું, હવે છો ના પાડું? હવે અંદર પેટ ના પાડે કે ભાઈ હવે રવા દે, એટલે કે ફાટી જાય ગોળો. જે થાવું થાય. એટલે કે છે કે જીહવા વેગમ, ઉદરોપસ્થ વેગમ, અને પોતાની જનેન્દ્રિયોને વશમાં રાખવી. એતાન વેગાન, આ 6 પ્રકારની વેગને જો કોઈ કંટ્રોલમાં રાખે છે, યો વિષહેત ધીર સર્વામ અપીમામ પૃથ્વીમ શિષ્યાત, એ આખી પૃથ્વી પર શિષ્ય બનાવવા માટે યોગ્ય છે, આખી પૃથ્વી પર ગુરુ બનવા માટે યોગ્ય છે. જીતવાની છે. અહીંયા આગળ સુદામા કે છે, સુદામાના ચરિત્રમાં સુખદેવજી કે છે કે કેવા હતા? પ્રશાંત આત્મા અને જીતેન્દ્રિય, ઇન્દ્રિયોને જીતી નાખી હતી, અને વિરક્ત હતા. સુદામાની પાસે હકીકતમાં જોવામાં આવે ને તો બહુ બધું ધન હતું. એમનો ઇતિહાસ જ્યારે વાંચન કરવામાં આવ્યો ને તો સુદામાને જીવનમાં બહુ બધું ધન હતું. સુદામા ક્યાં રહેતા હતા? એમનું જે ઝૂંપડું હતું ને એમાં જ રહેતા હતા. પત્નીને છોકરાને કીધું તમે તારે એમાં રહો, પણ મારે આ વસ્તુ નથી જોઈતી. ભલે ભગવાનની જ કૃપા છે, પણ જો હું એમાં જતો રહીશ ને તો એ સુખ અને ભોગની અંદર મારું ભજન છૂટી જશે. એટલે મને ભગવાને 2 ટાઈમ મને જે ભોજન મળે છે એમાં હું સુખી છું. શાંતિ, સંતોષ. જીવનમાં જ્યારે સંતોષ આવી જાય ને એટલે તમારા જીવનમાં એટલું સુખ અને શાંતિ ને સમૃદ્ધિ. એટલા માટે ભગવાનને એ જ પ્રાર્થના કરવી કે ભગવાન મારે હવે કાંઈ જોતું નથી પ્રભુ, બસ એક જ વસ્તુ, સંતોષ. ગો ધન, ગજ ધન, બાજ ધન, और रतन धन खान